ભાઈ આપણી આ દહીં તિખારી બનીને મસ્ત મજાની રેડી થઈ ગઈ છે. તો હવે આપણે શું બનાવવાનું છે? દહીં તિખારી. દહીં તિખારી, બરોબર. તો ચાલુ કરીએ આપણે. દહીં તિખારી બનાવવાની છે ને હવે? હા. આપણી શું આવી ગઈ? ગ્રેવી આવી ગઈ. ગ્રેવી, શેની ગ્રેવી છે? લસણ, ડુંગળી, આદુ, મરચા. બરાબર. આ બધી મિક્સ ગ્રેવી રેડી કરીને રાખેલી છે આ રીતે. જે તમે શાકનો ઓર્ડર આપો એ પ્રમાણે તમને શાક તમારી સામે જ આમ લાઈવ બનાવીને આપે. હવે શું નાખશું? થોડુંક નમક. બરોબર, મીઠું આવી ગયું. હવે શું આવશે? હવે દહીંમાં નાખવાનું. દહીં નાખવાનું છે. દહીં તિખારી બનાવીએ છીએ ને? બરોબર. હવે મસ્ત મસાલાનો ગ્રેવી બધું રેડી કરીને વઘારીને દહીંની અંદર નાખી દીધું છે. તો ગ્રેવી જે તમે વઘાર રેડી કર્યો એ દહીંમાં નાખી દેવાનું. પછી ખાલી મિક્સ કરી દો એટલે આપણી દહીં તિખારી બનીને તૈયાર. બરોબર. તો ભાઈ જોઈ શકો છો આપણી સામે જ મસ્ત મજાની દહીં તિખારી બનાવી છે. આ તો કોઈ બી રોટલી ભાખરી બધા જોડે ખવાય ને? આ બધા જોડે. બરાબર. તો ભાઈ આપણી આ દહીં તિખારી બનીને મસ્ત મજાની રેડી થઈ ગઈ છે.